ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ તો આપણે હવે ઉઠીને ચા નાસ્તો કરીને બધું આપણે કરી નાખ્યું છે ને હવે આપણે નોકરી જવા તૈયાર થઈ ગયા છીએ. બરાબર, નોકરી જવામાં પેલા આપણે હાથના અને પગના મોજા પહેરી લઈ પછી આપણે નીકળી. બરાબર, આપણે હાથ પગના મોજા પહેરી લીધા છીએ કેમ કે આ પહેરવા જરૂરી છે કેમ કે તડકો હોય ને હાથ પગ કાળા પડી જાય. મોટું થોડું કાળું થઈ ગયું કાંઈ વાંધો નહીં. તો હાથ પગ થોડા કાળા ન પડે એટલે થોડુંક આપણે સેફટી છીએ કેમ કે તડકાનું ગરમ ન લાગે ને થોડું સેફટી છીએ ને. બરાબર, તૈયાર થઈ ગઈ આપણે ઓફિસ બાજુ સટકી. બરાબર, તો આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ. આપણે ઓફિસે અડધી કલાક આરામ કરીને ઓફિસેથી પછી નીકળી ગયા છીએ. આજ જવાનું છે આપણે વાવડી જવાનું છે. એક નવલખી ફાટક પર નવલખી રોડ ઉપર જવાનું છે. પછી જવાનું છે ગુંડડા રોડ ઉપર. તો હાલું નીકળી આ રહ્યું આપણું કંપનીનું બાઇક કરી ચાલુ. અત્યારે આપણે વાવડી રોડ ઉપર છીએ. બરાબર, વાવડી રોડનું આપણે બધું જ કામ પૂરું કરી નાખ્યું છે. તો હવે અત્યારે તો બપોરના 12:30 થયા છે. આપણે જે ગુંડડાનું કામ છે એ આપણે બપોર પછી કરવાના છીએ. તો અત્યારે હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે ઘરે જઈશું કેમ કે ટિફિન નથી આવ્યા અને ઘરે મહેમાન પણ આવવાના છે એટલે આપણે જાય છીએ ઘરે. હાલો નીકળી. તો આવા કામ ધંધો કરીને ઓફિસ આવી ગયા છીએ. બરાબર, પંચિંગ આપણે કરી નાખ્યું છે. છૂટવાનો ટાઈમ થઈ ગયું છે. તો હવે ઘર ભેગા થાય. બરાબર, ઘરે જઈએ કંઈક નવીન કંઈક કરશું. તો નોકરી આવી ગયા છીએ ને અહીંયા હવે નોકરી આવીને થોડીક વાર બેઠા છીએ. આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી નાઈન ધોઈને તૈયાર થઈ ગઈ. ચાલો પેલા નાસ્તો કરી લઈએ. તો આપણે નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. બરાબર, નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયો. મસ્ત લાગે ગાડી હાથ લાગી. આપણે તો ભાઈ દાઢી મસ્ત નથી લાગતી. તો હવે આપણે જોઈએ રસોડો શું આની નહીં એટલે ચેવડો બનાવે. આ શું મકાઈના પૌવા જેવા મકાઈના પૌવા. આજે આખું તગારું ભરીને બનાવ્યું ચેવડો. એમાં મમરા, મકાઈના પૌવા, પછી સેવ, એ મીઠું મરચું ને એ બધું નાખીને બનાવ્યું છે. અમે આ સાટા માઠામાં આ જ ચેવડો બનાવ્યો. જો આ મરચું નાખે છે ઉપરથી થોડોક તીખાશ માટે. આ ચેવડો એક નંબર બને છે. તમે હાથ માટામાં તમે બનાવી દો મસ્ત ચેવડો બને છે. આટલું બધું ચેવડો છે ને પેક કરી રાખી દઈ છે 4-5 દી લગી ખાવા માટે. મસ્ત ચેવડો બને છે સ્વાદમાં અને બધી રીતે. આ ઉપરથી નાખે સેવ. ભાઈ ખાવાની કેવી મજા આવતી ને. મજા આવે. મરચું નાખવું જો અત્યારે જ નહીં આપણે આવે ને પરસેવાળા જો આવે. પટમ ભાઈ ચાખો મેં ચાખ્યો છે ને પટમ ભાઈ લાવો ચાખી જોઈએ. હાલો હારે સારું. લસણિયા બનાવ્યા. ઓહો, વાહ, થોડુંક અલગ રીતે બનાવ્યું. આમાં શું હવે મરચું પકડાવી નાખ્યું છે. એ કકડા પછી આમાં નાખ્યું લસણ નાખ્યું. લસણ. હા, લસણની ચટણી આવે તે નાખી છે આમાં. લસણિયા બધું મમરા.
લસણિયા આપણે આમ તો ચેવડો બનાવ્યું છે હવે મેં તો હજી ચાય પણ ચાકી જોઈ કેવું છે તીખો થોડોક તો બન્યું છે તીખો જ બનાવ્યો છે તો ચેવડો બની ગયો છે અને ચેવડોને આપણે અત્યારે નથી ખાતા અત્યારે આપણે ખાઈ પૌવા બટેકા ઓલા પૌવા બટેકા મકાઈના પૌવા ખાઈ છીએ આપણે જો આમાં મીઠું મરચું નાખી દીધું છે આ મકાઈના પૌવા મને બહુ ભાવ્યો મસ્ત મને કડકડિયા ને એકદમ મસ્ત ખાવાની બહુ મજા જો આ ચેવડો આખો બની રેડી થઈ ગયું હવે આ થોડોક ચેવડો લઈ એમાં ડુંગળી મોરો અને ડુંગળી લીંબુ થોડુંક નાખી દઉં ને એને મને થઈ જાય ભેળ મેં તો કેટલી પહેલાં હું ભેળ બનાવીને ખાવું મસ્ત ચેવડો બન્યું હોય તો હવે આ 4-5 કિલો ઉલરશું આપણે બરાબર કાંઈ વાંધો નહીં પેલા આ ખાઈ લઈએ મકાઈના પૌવા ગુડ મોર્નિંગ તો હવે આપણે સવાર ઉઠી ગઈ ને આપણે એડિટિંગ કરવા બેઠા હતા કાલની વિડીયોની આપણે એડિટિંગ કરવા બેઠા હતા તો એડિટિંગ કર્યું ને ત્યારે ખબર પડી આપણે છેલ્લેનું એન્ડ તો આપણે નાખ્યું જ નથી તો હવે અત્યારે આપણે એન્ડ કરવા આવીએ છીએ જો તમને મારો બ્લોગ ગમ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે ભાઈ